રાજકોટ મહાનગરપાલિકામાં ભારે વરસાદનું જે પીરિયડ હતું તારીખ 25/8થી લઈને 2/9 સુધી, ત્યારે જેટલા પણ વૃક્ષો પડવાની કમ્પ્લેન્ટ્સ ગાર્ડન શાખા પાસે આવી હતી એ તમામ કમ્પ્લેન્ટ્સનો નિકાલ કરવા માટે જે એજન્સી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી છે, એમના દ્વારા 2 પ્રકારના કમ્પ્લેન્ટ્સ હતા જેને હેન્ડલ કરવામાં આવ્યા છે. પહેલી ટાઈપની કમ્પ્લેન્ટ છે જે મોટા ઝાડો પડી જવાની કમ્પ્લેન્ટ છે, અને બીજા પ્રકારના કમ્પ્લેન્ટ છે જે નાની જે ડાળીઓ હોય છે કે ટહેનીઓ હોય છે એનો નિકાલ માટેની કામગીરી. તો જેટલા પણ મોટા ઝાડો પડવાની કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે એ તમામના જ્યારે પણ નિકાલ કરવામાં આવે છે તો આ તમામ મોટા જે ઝાડો છે એનું જે ડિપોઝિટ છે એ ત્યાં કરવામાં આવે છે સ્મશાનમાં, અને સ્મશાન તરફથી એક રસીદ એમને આપવામાં આવે છે. એ રસીદ જ્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થાય એના આધારે જ પેમેન્ટ કરવામાં આવે છે. ત્યારે વિભિન્ન મીડિયા તરફથી અમને એવા સમાચાર મળ્યા છે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને સ્મશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી. તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ, અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામ પેમેન્ટ ફક્ત જે સ્મશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાઓનું પેમેન્ટ એમને કરવામાં આવશે. જે બીજા પ્રકારની કમ્પ્લેન્ટ અમને ધ્યાને આવી છે કે જે ડાળીઓ છે અને જે ટહેનીઓ છે એનું પણ અમુક જગ્યાએ એવી કમ્પ્લેન્ટ છે કે યોગ્ય નિકાલ કરવામાં આવેલું નથી. તો એના પણ જે કુલ ફેરિયા છે એ ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવશે. જેટલા પણ ગાર્ડન સુપરવાઇઝર છે એમના દ્વારા પણ રૂબરૂ વિઝિટ એવી જગ્યાઓની કરવામાં આવશે, અને એમાં પણ કોઈ પ્રશ્ન જો ઊભો થાય તો એમાં તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. હા, તો કુલ 28 પહોંચ અત્યાર સુધી અમને રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી છે, અને આ 28 પહોંચના આધારે જ પેમેન્ટ કરવામાં આવશે. અન્ય જે પણ બિલ્સ વગેરે રજૂ કરવામાં આવશે એ ચકાસવામાં આવશે, અને જો એ બિલ્સમાં દર્શાવેલા ફેરિયા સ્મશાન સુધી પહોંચ્યા ન હોય તો એનું પેમેન્ટ નહીં કરવું. બિલકુલ. તો આવું કોઈ પ્રશ્ન જો ધ્યાને આવશે તો આ તમામની ચકાસણી કરવામાં આવશે, અને એમાં કોઈ પણ ગેરરીતિ ધ્યાને આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી એજન્સી વિરુદ્ધ કરવામાં આવશે. સાહેબ, અમે આજે બાપુનગર એક જ સ્મશાનમાં હજી સુધી ગયા છીએ. બાપુનગર સ્મશાનમાં એક પણ ગાડી ત્યાં પહોંચી નથી, તો ત્યાંની પહોંચ આવી છે કે નહીં જોવું. હા, એ વિગત જે છે અમે આપના સાથે શેર કરશું. કઈ પહોંચવા અમારી પાસે અત્યાર સુધી આવેલી છે 28ની વિગતો આપના સાથે શેર કરવામાં આવશે. એજન્સી કઈ છે આ? 2 એજન્સીઓ છે, કારણ કે ઝોન વાઇઝ એજન્સીઓ રાખવામાં આવે છે. સોમનાથ એજન્સી છે અને જય કન્સ્ટ્રક્શન એજન્સી છે. આ 2 એજન્સીઓ દ્વારા કામગીરી. અત્યારે 28 રસીદ જે છે અમને સ્મશાન તરફથી મળી છે. તો આ એવી રસીદો છે જેમાં સ્મશાને વેરીફાઈ કર્યું છે કે ભાઈ ખરેખર આ અમારા સ્મશાનમાં પહોંચ્યા છે, એના આધારે એ લોકોએ આ રસીદ જનરેટ કરી છે. છતાં જે મેટર છે એની સેન્સિટિવિટીને ધ્યાને લેતા અમે આ તમામ 28 રસીદોની પણ ચકાસણી સ્મશાનો પાસેથી કરાવશું કે ખરેખર એમના પાસે આ ટ્રેક્ટર પહોંચ્યા છે કે નથી. એના આધારે જ અમે આગળની કાર્યવાહી. આ એજન્સીઓને પ્રથમ શું આદેશ આપવામાં આવ્યો હતો? જે લાકડું અથવા તો જે વૃક્ષ પડી ગયું છે સ્મશાને પહોંચાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો? હા, મતલબ આમાં જે એમને કન્ડિશન રાખવામાં આવી હતી એ જ હતું કે એમને રાજકોટ મહાનગરપાલિકાના જે વિભિન્ન સ્મશાનો છે એમાં એમને ડિપોઝિટ કરવાનું થાય છે. ગાર્ડન શાખાની આમાં શું ભૂમિકા રહે છે? હા, ગાર્ડન શાખાની ભૂમિકા એમાં ઓવરઓલ સુપરવિઝનની રહે છે, અને ગાર્ડન સુપરવાઇઝર દરેક ઝોનમાં એક હોય છે. એમને ઓવરઓલ જોવાનું થાય છે કે તમામ વૃક્ષોની જે કમ્પ્લેન્ટ્સ આવે છે એનું સમયસર નિકાલ કરવામાં આવે, અને જે લોકો છે એમને કોઈ મુશ્કેલી ભોગવવી ના પડે. સાથે આ એજન્સીઓને દ્વારા જે બિલ્સ રજૂ કરવામાં આવે છે એની પ્રોપર ચકાસણી અને કેવી રીતે નિકાલ કરવામાં આવે છે એ પણ એમના દ્વારા જોવામાં આવે છે. કેટલા વૃક્ષો પડી ગયા હતા અને એ કેટલા ટ્રક થાય છે અને કેટલા ટ્રક સ્મશાન સુધી પહોંચ્યા છે, કેટલા નથી પહોંચ્યા? આમાં કુલ જે વૃક્ષોનું નિકાલ આ પીરિયડમાં થયું છે, વૃક્ષો અને ડાળીઓ, એમાં ડાળીઓ પણ ઇન્ક્લુડેડ છે, કારણ કે ડાળીઓ જે છે એ સ્મશાનમાં જતી નથી. તો કુલ સાથેનો જે આંકડો છે 602નો આંકડો છે, એનું જે ડિટેલ્સ છે એ અમે આપણા સાથે શેર કરીશું.